તો ગુજરાત પર આગામી 48 કલાક ખૂબ જ ભારે છે। આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા अलर्ट। दक्षिण मध्य गुजरातना भागोमां अति भारे वरसादनी आगाही छे। सौराष्ट्રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં 15 થી 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે। આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે। અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિતિ હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।